ગણિતનો એક નિયમ છે. ગણિતનો નિયમ શું છે કે છેદ છે એ ક્યારે 0 ના હોય. જો છેદ 0 હોય તો એનો જવાબ અનંત આવશે, કાં તો અનંત આવી શકે, અને જો અનંત ન લખું તો અવ્યાખ્યાયિત કહેવાય. શું કામ કહેવાય એનું કારણ હું તમને આપી દઉં. ધારો કે તમે કોઈ સંખ્યા લઈ લો 4/0, બરોબર. ધારો કે આપણે આનો ભાગાકાર કરવો છે, છેદમાં 0 છે, બરોબર. તો 4/0. હવે તમે 0 એકાનો પાડો બોલો. 0 એકા 0, 0 દુ 0, 0 તેરી 0, 0 ચોક 0, 0 5 0, 0 6 0, 0 7 0, 0 8 0, 0 9 0. ક્યારે 4 આવશે એની અંદર? 0 ના પાડામાં ક્યારે 4 આવશે ખરા? નહીં આવે. 0 ના પાડામાં 4 નહીં આવે, અને નહીં આવે તો પછી અનંત સુધી તમે બોલ્યા રાખો, બરોબર. તો એ ક્યારે આવશે જ નહીં. એટલા માટે છેદ છે એ ક્યારે 0 નહીં થાય, કેમ કે તમે 0 નો પાડો બોલશો તો એમાં બધા 0 જ આવે, એનામાં બીજું કાંઈ નહીં આવે. અને એટલા માટે છેદ છે એ ક્યારે 0 ના હોય. ઘણા બધા લોકોને એનું કારણ જ ખબર નથી હોતી કે છેદ 0 શું કામ ના હોય, બરોબર. તો 0 એકાનો પાડો બોલી લેવાનો, બરોબર. કોઈ પણ સંખ્યા લેવી, ધારો એમાં 9 લઈ લો, 9/0 કરો, એમાં તમે 0 એકાનો પાડો બોલો. તો 0 એકાનો પાડો બોલશો તો નહીં જ આવે ક્યાંય પણ, અને નહીં આવે એના કારણે છેદ ક્યારે 0 ન હોય, આમ તો અનંત સુધી હાલ્યા રાખશે. એટલે આના જવાબમાં છે ને આવી રીતે પણ ઘણી વખત લખાતું હોય છે. આ જે નિશાની છે ને અનંત કહેવામાં આવે, અથવા તો અવ્યાખ્યાયિત પણ લખી શકાય એના જવાબમાં, કેમ કે વ્યાખ્યાયિત જ નથી. તો અવ્યાખ્યાયિત પણ ઘણી વખત જવાબમાં લખી શકાતું હોય છે, બરોબર. એટલે ધ્યાન રાખજો, ક્યારે પણ તમને કોઈ પૂછ્યા કરે કે છેદ 0 શું કામ ના હોય, તો એને 0 એકાનો પાડો બોલાવી લેવાનો. જોઈ લે, એને કે બેસાડો, બેસ નહીં કને 0 એકાનો પાડો બોલ, ક્યાં તમને 4 આવશે કે 9 આવશે ખરા? નહીં આવે, બરોબર. સિમ્પલ એનું રીઝન છે, સિમ્પલ એનું કારણ છે.